Hi friends, good morning. Myself Vipul Patel on behalf of Merchant Engineering College Electrical Department third semester ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન સબ્જેક્ટમાં જે આપણે 8મો ટોપિક હતો ફંડામેન્ટલ ડ્યુટી એ કન્ટિન્યુ કરીશું. ઓકે, આગળના લેક્ચરમાં આપણે જોઈ છે ફંડામેન્ટલ ડ્યુટી. તો કઈ કઈ ફંડામેન્ટલ ડ્યુટી મૂળભૂત ફરજો 11 મૂળભૂત ફરજો હતી જે 42મો અને 86મો સુધારા દ્વારા એડ કરવામાં આવી. ફંડામેન્ટલ ડ્યુટીનો ખ્યાલ યુએસએસઆર એટલે સોવિયત રશિયામાંથી લેવામાં આવ્યો. જુદી જુદી ફંડામેન્ટલ ડ્યુટી કઈ હતી એનું ફટાફટ રિવિઝન કરી લઈએ. ઓકે, તો પહેલી ફંડામેન્ટલ ડ્યુટી હતી કે બંધારણ અને સંવિધાનિક સંસ્થાઓનું સન્માન કરવું, રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રગીતનું સન્માન કરવું. બીજી ફંડામેન્ટલ ડ્યુટી હતી કે જે સ્વાતંત્ર્ય સેનાનીઓ છે દેશના આઝાદી માટે જેને પેલું બલિદાન આપ્યું છે એમના આઈડિયલ અથવા એમના વિચારોને માન સન્માન આપવું. પછી સ્વતંત્રતા, બંધુતા અને સમાનતા જે ફ્રાન્સમાંથી લીધેલી છે એ જાળવવું. પછી દેશને ગમે ત્યારે જરૂર પડે તો એના રાષ્ટ્રને સમર્પિત થવાની ભાવનાઓ રાખવી. બરાબર, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો જાળવવો. ઓકે, પછી એના પછી બીજો નેક્સ્ટ હતો કે ફોરેસ્ટ, જંગલો, તળાવો, નદીઓ એ બધાનું જંગલો, તળાવો, નદીઓ એ બધાનું સન્માન રક્ષણ કરવું. પછી આગળનું એક ફંડામેન્ટલ ડ્યુટી હતી કે વૈજ્ઞાનિક મેન્ટાલિટી ડેવલપ કરવી. બરાબર, પછી અહિંસા જાળવવી. એ બધી મૂળભૂત ફંડામેન્ટલ ડ્યુટી હતી. આજના લેક્ચરમાં આપણે જોઈશું કે લીગલ સ્ટેટસ ઓફ ફંડામેન્ટલ ડ્યુટી એટલે જે મૂળભૂત ફરજો તેનું કાયદાકીય સ્વરૂપ શું છે. દરેક નાગરિકે બધાએ ફંડામેન્ટલ ડ્યુટી જાળવવી. ઓકે, તો એ આપણે આગળ જોઈએ. લીગલ સ્ટેટસ ઓફ ફંડામેન્ટલ ડ્યુટી એ આપણા ટોપિકનો એક ભાગ છે. The fundamental duty have been incorporated into the Constitution to remind every citizen, and they should not be conclusion of their right but also their duty. ફંડામેન્ટલ ડ્યુટી એ દરેક નાગરિકોનો ફરજ છે. દરેક નાગરિકનો ફરજ છે. રાઈટ એટલે હક નથી. બરાબર, જે રીતે ફંડામેન્ટલ ડ્યુટી છે એની ઓપોઝિટ ફંડામેન્ટલ રાઈટ બી છે આપણા જોડે. એ કોઈ આગળ આપણા સિલેબસમાં હશે તો જોઈશું. ઓકે, પછી ધ ફંડામેન્ટલ રાઇટ ઇન ધ પાર્ટ 3, ધ ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી ઇન પાર્ટ 4 and the fundamental duty in part 4 form of competent to have their read together. It is true that no legal section provided for violation or non-performance of fundamental duty. એટલે કે ફંડામેન્ટલ ડ્યુટી અગેન્સ્ટમાં કોઈ લીગલ પ્રોસિજર થઈ શકે નહીં. There is neither specific provision for enforceability nor any specific prohibition. Okay, however, fundamental duty have inherent element of compulsion regarding compliance. એટલે ફંડામેન્ટલ ડ્યુટી એ દરેક નાગરિકે ફંડામેન્ટલ ડ્યુટી જે આપણી આપેલી છે એ જાળવવી જોઈએ. એના સામું અગેન્સ્ટ કંઈ કરી શકે નહીં. It is said that by their nature it is practicable to enforce the fundamental duty, and they must be left to the will and aspiration of citizen. However, in the case of citizen holding public office, each and all fundamental duty can be enforced by suitable litigation and departmental rule conduct. Okay, appropriate section can be provided for the lapse in the respect of each fundamental duty, and it is quite practicable to enforce the section against every citizen holding public office. Okay, if an officer take part in the strike
or stall to the proceeding his institute, it is made to forgot the salary for that ડે. એટલે શું કહે છે કે ફંડામેન્ટલ કોઈ સરકારી ઓફિસર છે એ હડતાલ કે એવા કશામાં ભાગ લે તો એને એ દિવસની સેલરી ભૂલી જવી જોઈએ. For the proper enforcement of duty, it is necessary it should be known to all. This should be done by systematic and intensive education of the people, that is by publicity or by making it is the part of education. એટલે એજ્યુકેશનનો ભાગ છે. In MC Mehta versus Union of India, Supreme Court has held that under Article 51, it is the duty of the central government to introduce compulsory teaching of lesson at least for 1 hour in a week on protection and improvement the natural environment in all education institute of country. એટલે શું કહેવામાં છે સુપ્રીમ કોર્ટ ને એક કેસ હતો MC મહેતા વર્સિસ ભારત સરકાર. તો એ વખતે એક આર્ટિકલ 51G બરાબર જે એમાં જે ફંડામેન્ટલ ડ્યુટી છે એમાં શું કીધું છે કે નેચરલ એન્વાયરમેન્ટને લગતું શિક્ષણ સરકારે પૂરું પાડવું એ સરકારની ફરજ છે. In AIMS Student Union versus AIMS, the Supreme Court said the fundamental duties are equally important like fundamental rights. એટલે આ એક બીજો કેસ હતો કે એમ્સ એટલે ઓલ ઇન્ડિયા મેડિકલ જે ખરું એ વર્સિસ સુપ્રીમ કોર્ટનો એ કેસમાં ચુકાદો એવો હતો કે ફંડામેન્ટલ ડ્યુટી આર ઇક્વલી ઇમ્પોર્ટન્ટ લાઇક ફંડામેન્ટલ રાઇટ. જે મૂળભૂત અધિકારો છે આપણા બરાબર એના સમાન જ આ મૂળભૂત આપણી ફરજો છે. એટલે મૂળભૂત હકો અને મૂળભૂત ફરજો બંને સમાન થશે. The legal utility of fundamental duty, it is similar to that of the directives. While the directives are addressed to the state, so are the duties addressed to citizens without any legal section for the violation. એટલે કે legal status થઈ શકે. The citizen should kept in mind that દરેક લોકોએ પોતાના મગજમાં યાદ રાખવું he owns the duties specified in Article 51 to the state and he does not care for duty. He does not deserve the right of course and duty as such as not legally enforceable in court of law, but if a law has been made of prohibition any act or conduct in violation of duty, it should be reasonable justification relevant to fundamental duty. However, the fundamental duty are not enforced by mandamus or any legal remedy. Since the fundamental duty are not addressed to the state, a citizen cannot claim he must be properly equipped by the state so that may perform his fundamental duty under the Article 51. તો એનું લીગલ સ્ટેટસ જે આપણે આ જોઈ ગયા કે ફંડામેન્ટલ ડ્યુટી અને ફંડામેન્ટલ રાઇટ બંને ઇક્વલ છે. બે જુદા જુદા કેસ આપણને કહ્યું છે MC મહેતા અને એમ સ્ટુડન્ટ યુનિયનનો બંને કેસમાં સુપ્રીમ કોર્ટે શું ચુકાદા આપેલા છે એ જણાવેલું છે. ફંડામેન્ટલ ડ્યુટી એ દરેક નાગરિકે ની રિસ્પોન્સિબિલિટી છે. જે રીતે આપણે આપણું ઘર પ્રત્યે આપણી જે અમુક ડ્યુટીઓ હોય એ રીતે આપણે દેશ પ્રત્યે પણ અમુક ડ્યુટી છે. ઓકે, તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમને જોઈએ તો આમાંથી લગભગ નીચેના જે લીગલ સેક્શન છે એમાંથી કંઈ MCQ એવા બને એવા લાગતા નથી, પણ જે ઉપરનું આપણે મેઇન ફંડામેન્ટલ ડ્યુટી જોઈ ગયા એમાંથી MCQ બની શકે છે. બીજું કે ફંડામેન્ટલ ડ્યુટી એ બંધારણના કયા પાર્ટ્સમાં આવેલી છે, તો પાર્ટ 4માં ફંડામેન્ટલ ડ્યુટી એ કયા સુધારાથી એડ કરવામાં આવી, તો 42મો અને 86મો. જે 42મો મિની કોન્સ્ટિટ્યુશન કહેવાય છે બરાબર. પહેલાં મૂળ 10 ફંડામેન્ટલ ડ્યુટી હતી, પછી 11મી એજ્યુકેશનને લગતી
એડ કરવામાં આવી 86મો બંધારણ સુધારાથી. પછી એક MCQ કાલે જ વાત કરી તે પ્રમાણે આવો બની શકે છે કે ફંડામેન્ટલ ડ્યુટી કયા દેશમાંથી લેવામાં આવી છે, બરાબર. તો એવા કંઈ નાના MCQ બની શકે છે. એ સિવાય આપણે ફંડામેન્ટલ ડ્યુટી આપેલી હોય તમને, આમાંથી કોઈ બી એક ફંડામેન્ટલ ડ્યુટી લખેલી હોય ને બીજું ફંડામેન્ટલ રાઇટ લખેલું હોય ને ક્વેશ્ચન એવો હોય કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અવર ફંડામેન્ટલ ડ્યુટી ઇન ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. તો તમારે બહુ ડીપમાં જવાની જરૂર નથી, પણ ફંડામેન્ટલ ડ્યુટીને ખાલી નામ વાઇઝ યાદ રાખવાનું કે આટલી મૂળભૂત ફરજો આપણી હોવી જોઈએ. ઓકે, તો અહીંયા આપણે આ ટોપિક ફંડામેન્ટલ ડ્યુટીઝવાળો ટોપિક નંબર 8 આપણે ફિનિશ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.